હોળીના દિવસે કરવા જેવા ઉપાય તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે. ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે. ફાગણ માસની પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. એના બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે. આ વર્ષે હોલિકા દહન 24 માર્ચ અને રવિવારે ઉજવવામાં આવશે. હોળીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરી લેવાથી જીવનમાં આવેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો ઉપાયો તમે કરશો તો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે. આ સિવાય તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહેશે. મુખ્ય દ્વાર પર તોરણ લગાવવું શુભ છે. તે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશથી અટકાવે છે. હોળીના દિવસે ઘરમાં આસોપાલવના તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો. આ સિવાય આંબાના પાનનું તોરણ બનાવી શકાય. એવું માનવામાં આવે છે કે આથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી. 2. હોળીના દિવસે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. તેથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. હોળીના દિવસે જ્યારે સાંજે અંધારું થઈ જાય ત્યારે તમારા મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. 3. પવિત્ર હોળીના શુભ અવસર પર દેવી લક્ષ્મીની પૂજા કરી તેમને તુલસીની મંજરી અર્પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં આર્થિક નુકસાનથી તમારું રક્ષણ કરશે. આ ઉપાય કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. 4. હોળી રંગોનો તહેવાર છે. એવા રંગોથી રંગોળી બનાવીશું જે દેવતાઓને પસંદ હોય. લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે બહાર પીળા અને લાલ રંગની રંગોળી અવશ્ય બનાવો. 5. હિન્દુ ધર્મમાં ગંગાજળનું ખૂબ મહત્વ છે. પૂજાથી લઈને દરેક વસ્તુમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં મહાદેવની પૂજા કરવી, પછી હાથમાં ગંગાજળ લઈને આખા ઘરમાં છાંટો. આ દરમિયાન હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવના જાપ કરો. 6. આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો હોલિકા દહનના દિવસે 108 મખનાની માળા બનાવીને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ કરો. 7. પૂજા કરતાં પહેલાં સ્નાન કરો અને પછી માતા લક્ષ્મીનું પૂજન કરો. દેવી લક્ષ્મીને મીઠાઈઓ અર્પણ કરો. જો તમે ઈચ્છો તો સૂર્યદેવને જળ પણ અર્પણ કરી શકો. 8. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો હોલિકા દહનના અગ્નિમાં સફેદ રંગની મીઠાઈ અર્પણ કરો. ખીરનું દાન કરો. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.